વાવ યમ્મી મોમોઝ. ઓમ સાંઈરામ દોસ્તો, રાંધણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવી રહ્યા છે વાયરલ લેઝી મોમોઝ. આ રેસીપી ખૂબ જ સરળ છે. એના માટે મેં કોબી, ગાજર અને શિમલા મિર્ચ લઈ દીધી છે અને એને ચોપ કરી નાખ્યું છે. ઘરનું બનાવેલું થોડું પનીર પણ લીધું છે. તમારા પાસે જે પણ વેજીટેબલ્સ હોય તે તમે નાખી શકો છો. પનીરનું પ્રમાણ પણ વધતું ઘટતું તમે કરી શકો છો. હવે આપણે ગેસ પર એક પેન લઈ લઈએ અને એના અંદર 2 ચમચી ઓઇલ લઈ લઈએ. આ વાયરલ મોમોઝ તમારા મોમોઝની ક્રેવિંગને ખૂબ જ સારી રીતે પૂરી કરી શકે છે. કેમ તો એ બહુ ઇઝી રીતે બની જાય છે. આપણે તેલના અંદર 1 ચમચી આદુની પેસ્ટ લઈ લઈએ અને બધા જે વેજીટેબલ્સ આપણે ચોપ કર્યા છે એના અંદર નાખી દઈશું અને પાણી સુકાય ત્યાં સુધી એને થવા દઈશું. પછી એના અંદર સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી કશ્મીરી લાલ મરચું અને 1 ચમચી આપણે કાળા મરીનો પાવડર લેવાનો છે. આના અંદર આપણે થોડા ઓછા જ મસાલા નાખીશું અને થોડું હળવું બનાવીશું. કેમ તો એની મોમોઝની જે આપણે ચટણી બનાવીશું એ ખૂબ જ સરસ ટેંગી અને સ્પાઇસી હોય છે. એટલે એનું બેલેન્સ કરવા માટે આપણે એને થોડો હળવા મસાલા યુઝ કરીશું. હવે આ મિશ્રણ ઠંડુ થઈ જાય કે એને નાના નાના બોલ બનાવીને આપણે એને ફ્રીઝરમાં મૂકી દઈએ, જેથી કરીને સરસ રીતે મોમોઝ સેટ થઈ જાય. મોમોઝ આજે દરેક ઉંમરના લોકોની મનપસંદ સ્ટ્રીટ ફૂડ ડીશ બની ગઈ છે. નરમ, રસદાર અને સ્વાદિષ્ટ મોમોનો સ્વાદ બધાને ગમે છે. હવે 2 કલાક થઈ ગયા છે. આપણે આ કાઢી લઈએ એને અને હવે આપણે એક સ્ટીમર પ્લેટને તેલથી ગ્રીસ કરી નાખીશું અને જે આપણા વેજીટેબલ્સ બોલ બનેલા છે એને આપણે ચોખાના લોટના અંદર આપણે એને કોટ કરી નાખીશું. તમે ચોખાના લોટના બદલે મેંદો કે ઘઉંનો લોટ પણ કે અડધો મેંદો અડધો ઘઉંનો લોટ એવું વાપરી શકો છો. પણ હું થોડું વેલ્ધી વર્ઝન કરવા માગું છું એટલે મેં ચોખાનો લોટ લીધો છે. ચોખાના લોટના અંદરથી કોટ કરીને તમે બરફના ઠંડા પાણીના અંદર નાખી દેવો અને ફરીથી પાછા એને ચોખાના લોટમાં નાખો, ફરીથી એને બરફના પાણીમાં નાખો. આવી રીતે આ 2-3 વખત તમે કરો. આમ કરવાથી મોમોઝનું જે ઉપરનું પડ છે એ એકદમ સરસ રીતે એક સરખું થશે. હવે તમે આવી જ રીતે બધા બોલને ચોખાના લોટમાં અને પાણીમાં ડુબાડીને સરસ રીતે તૈયાર કરીને સ્ટીમ કરવાની જે પ્લેટ આપણે ગ્રીસ કરેલી છે એના પર બધા બોલને મૂકી દેજો. હવે આપણે એક બીજી મેથડથી પણ કરશું. એના અંદર મેં લોટને બાંધી દીધો છે અને તેની નાની નાની પૂરી કરીને જે બોલ હતા વેજીટેબલ બોલ એનું સ્ટફિંગ કર્યું છે. તમે જોઈ શકો છો હું કેવી રીતે કરું છું તે. અને એને આપણે સરસ રીતે શેપ આપીને એને પણ આપણે સ્ટીમર પ્લેટ પર મૂકી દઈશું. આવી રીતે બધા બોલ તૈયાર કરીને તમે સ્ટીમર પ્લેટ પર મૂકી દેવું. હવે ગેસ પર તમે સ્ટીમર મૂકો. મેં પેન લીધું છે, તમે આવી રીતે પણ કરી શકો છો. એક પેનના અંદર પાણી નાખીને અંદર જાળી મૂકી અને એના પર તમે સ્ટીમર પ્લેટ મૂકીને આવી રીતે પણ તમે સ્ટીમ કરી શકો છો. અને આપણે 7થી 8 મિનિટ માટે મીડિયમ હીટ પર થવા દઈશું. 7થી 8 મિનિટ થઈ જાય કે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મોમોઝ રેડી થઈ ગયા છે. ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. તમે આને મોમોઝની રેડ ચટણી સાથે તમે સર્વ કરી શકો છો. આ રેડ ચટણીની રેસીપી મારા શોર્ટ્સ વિડીયોમાં તમને મળી રહેશે. તમે જરૂરથી ટ્રાય કરજો અને એન્જોય કરજો. ખૂબ જ સરળતાથી આ મોમોઝ બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. જરૂરથી ટ્રાય કરજો અને મારી રાંધણીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. ઇટ હેલ્ધી, સ્ટે મેન્ટલી વેલ્ધી.